નુકસાન થયું? મારું નામ કંચનબેન સંજયભાઈ છે। અમારા ઘઉં આ 10 વીઘાના હતા। એ ઘઉંમાં જે જમ્પર બળી ગયા હોવાથી અમારું આ ઘઉં બળીને ખાક થઈ ગયા। આ ઘઉં ઉપર અમારે રોજીરોટી હતી, અમારા બાળકનું ભરણ પોષણ ચાલતું હતું। હવે અમારે શું કરવાનું? ચોમાસું પાક તો અમારે નિષ્ફળ ગયો હતો। હવે અમારા આ પાકમાંથી શું અમારે લેવાનું? આ બળીને ખાક થઈ ગયું, હવે અમે શું કરીએ? 10 વીઘાનું હતું। કેટલું નુકસાન? આ 10 વીઘાનું હતું। અમારે વીઘે 50 મણ ઉતરતા હતા। અમારા 10 વીઘાના અમારે કેટલા 500 મણ અમારે ઘઉં થાય તો 500 મણના ઘઉંના રૂપિયા ગણી તો કેટલા લાખ રૂપિયા થાય? 2.5 લાખ રૂપિયા થાય। તો અમારા 2.5 લાખ રૂપિયા અમારે કોઈનું દેવું હોય તો દેવું કેવી રીતના માફ? અમારે કોઈને કેવી રીતના દેવી? અમે ઉધાર કરીને માગી કોકને કેવી રીતે અમારે પૂરું પાડી કરીએ અને અમારા ઘરનું કેવી રીતના ભરણ પોષણ કરીએ? અમે મારું નામ કિરીટભાઈ ઘનશ્યામભાઈ। મેં ખેંગારભાઈ શામજીભાઈના મજૂરી ભાગમાં ઘઉં 10 વીઘાના વાવા રાખેલા। તે આ જીબીની બેદરકારીને લીધે સળગી ગયા છે। તો મારી રોજીરોટી આખી વર્ષની છીનવાઈ ગઈ છે। તમારે કેટલું નુકસાન? 10 વીઘાના ઘઉં છે મારા, 500 મણ ઘઉં ગયા। કેટલા લાખનું નુકસાન? એ 2.5 લાખનું નુકસાન થયું છે। અમારા ગામના દલવાડી ચંદુભાઈ શામજીભાઈ, ખેંગારભાઈ શામજીભાઈ અને શંકરભાઈ શામજીની વાડીમાં માંથી દિવ્યાંગ ફીડરની પીજીવીસીએલની 3 ફેઝની કનેક્શનનું જે ફીડર પાસ થતું હતું તેનું સ્પાર્કિંગ થતું હતું, તેને કારણે આશરે 1200 મણ જેટલા ઘઉં બળી અને ખાક થઈ ગયા છે। તે બાબતને હળવદ ગ્રામ્ય ડેપ્યુટી એન્જિનિયરને અનેક વખત લેખિક અને મૌખિક રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ સાંભળતું નથી। અને જો આપણે ખેતીવાડીનું બિલ ભરવામાં 5 દિવસ મોડું થાય તો તાત્કાલિક ધોરણે કાપવામાં આવે છે। તો કંપનીના એમડીને ખાસ રજૂઆત કે આ સ્થળસ્થિતિનું પંચનામું કરે અને ખેડૂતોને તાત્કાલિક વળતરની સહાય આપવામાં આવે એવી લાગણી અને માગણી છે। ખેડૂતોને કેટલા લાખનું આશરે નુકસાન હશે? આશરે 1200 મણ ઘઉં 50 મણ વીઘે ગણો એટલે 1200 મણ ઘઉં થાય, બરાબર? આશરે 6 થી 7 લાખની